હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય શ્રી રામ. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં હશો. હું પણ મજામાં છું. સ્વાગત છે અમારી ચેનલમાં અને અમારા આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. હવે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે કાયમ આપણે બ્લોગ પાછા પહેલાંના જેમ બનાવતા રહીશું. અને બ્લોગ હવે તો કંઈક વિચારીશું નવું. હવે કશું કહેતું નહીં ફ્રેન્ડ્સ. હેંડો આજ પહેલાં કામ કરી દઉં, પછી તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો આજે તો બનાવવાનું છે રીંગણનું શાક અને બાજરાનો રોટલો. અને આજે તો સવારમાં નહીં બનાવ્યું એટલે થોડુંક આજે કેટલા 9 વાગ્યા છે. તો હેંડો હવે બનાવું. અને પહેલાં તો આ કમ્પ્લેટ પથારી શું કહેવાનું વારી લઉં, કેમ કે એવું કહે છે આને હકેલી લઉં એવું કહેવાનું, એટલે થોડુંક કન્ફ્યુઝ થઈ જાય છે. તો હેંડો હવે હું કામ ચાલુ કરી દઉં. તો હવે તો ફ્રેન્ડ્સ હું રીંગણ બટાકાનું શાક બનાવવાનું છે, એટલે હવે સમારી લઉં. અને દેખો મસ્ત વાડીના રીંગણ, ટામેટું ને મરચાં ને એવું બધું લઈ આવી છું. અને સંજુ લઈ આવે તો મરચાં ને એવું હું લેવા ગઈ હતી. તો હેંડો હવે સમારીને અને પછી ચૂલો પણ આ બાજુ ધુમાડો કરી દીધો છે. તો હેંડો હવે સમારી લઉં શાક. તો પણ શાક ચડે છે અને હવે રોટલા બનાવવાની તૈયારી કરું. પછી સંજુને બોલાવું ફોન કરીને ખાવા. તો ફ્રેન્ડ્સ હું રાંધી લીધું છે ને અહીં હવે સંજુ પણ ખાઈને અને જતો રહ્યો. અને હજી તો 11 વાગ્યા છે, પણ ભૂખ લાગી હતી, સાંજે પણ નહોતું ખાધું એટલે હવે જમી લઈએ. અને સંજુ તો ગરમા ગરમ રોટલો બન્યો ને પહેલો છે એ જ ખાઈને પાછો કપાસીના જતો રહ્યો. હું ખાઈને હું પણ જાઉં. તો હેંડો મસ્ત એવી શાક ને રોટલો બની ગયો છે. અને એક રોટલો ચૂલા પર જ છે, પણ હું કાઢી લીધું છે. અને હવે રોટલો ઉતારી લઉં અને પછી અહીંયા જ ખાવા બેસી જાઉં, કેમ કે ઠંડી લાગે ને એટલે તાપતા પછી સાંજે દાઈને બધી સફાઈને એવું પાછી કરીશ. તો હેંડો હવે ખાઈ લઉં. તો ફ્રેન્ડ્સ જમી લીધું છે અને બધું કમ્પ્લીટ મૂકી દીધું. અને હવે જાઉં હું કપાસ વીણવા. તો હેંડો જાઉં. તો ફ્રેન્ડ્સ અમે તો કામ પરથી આવતા રહ્યા છે. અને 11 વાગે તમને કીધું હતું ને ત્યારે જ અમે ગયા હતા. અને અત્યારે આવ્યા છે 5:30 થઈ ગયા છે. 5:24 થઈ છે, એટલે 5:30 થઈ ગયા છે. અને આવીને કાલે ગયા હતા ને તો પ્રસાદી લાયા હતા ને, તો હવે આ પાછી પ્રસાદી આપવી પડે ને સુશીલાબેન એમને, તો સંજુ લઈને જાય છે. તો હેંડો હવે થોડીક પ્રસાદી ને એવું થોડુંક ખાઈએ એમ પ્રસાદી. તો ફ્રેન્ડ્સ પ્રસાદી તો ખાઈ લીધી અને સંજુ ગયો છે હવે. અને હવે તો હું નહીં જતી ખેતરમાં, કેમ કે 5:30 થઈ ગયા છે. અને હવે જઈશ થોડુંક વહેતા 6 વાગી જશે. અને પછી વાસણ ને એવું બધું ઘસવાનું છે, કેમ કે જમીને પછી જતા રહ્યા હતા. તો હેંડો હવે વાસણ ઘસું અને પછી રાંધવાનું. હવે સંજુ આવે તો શું રાંધવાનું એ પણ ખબર નથી. અને મસ્ત એવો તડકો લાગે છે, ઠંડી લાગે તો. અને આ બાજુ પહેલાં કપાસ હતો અને મસ્ત એવું વાવેતર કરી દીધું ને તો એક મસ્ત એવું ખુલ્લું લાગે છે. અને આ બાજુ પણ એકદમ લીલું અને ઘઉં ને બધું મસ્ત એવું લાગે છે. તો હેંડો હવે હું વાસણ ઘસું અને પછી સવારમાં આજે તો નાહી લીધેલું, એટલે હવે તો વિચારું છું નાહું કે નહીં એમ. કેમ કે શિયાળામાં તો નાહવાની બધાને નહીં, પણ અમુકને આળસ આવતી હોય તો એવું કશું નહીં. હું છે ને પહેલાં પાણી મૂકીને અને પછી વાસણ ઘસવા જાઉં, એટલે પછી સંજુ આવે એટલે હું પણ નાહી લઉં અને સંજુ પણ નાહી લેશે. તો હેંડો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હવે થોડું ઘણું એવું બધું કામ ચાલુ કરી દઉં. અને ચંપલ પણ પહેર્યા નથી ને તો પગમાં પણ વાગે છે. હેંડો આ બધું એકવાર તો બધું ખાલી કરવું પડશે. અને તો હેંડો વાસણ ઘસી લઉં. તો ફ્રેન્ડ્સ હવે ચૂલો સળગાવી દઉં. અને સંજુનો પણ ફોન આવ્યો હતો કે શું લાવવાનું એમ, અહીંથી પૂછી નહીં જાય અને પછી ત્યાં જઈને કે શું લાવવાનું એવું બધું હતું. તો હેંડો થોડીક એવી વાત કરી લીધી અને કહી દીધું કે આટલી વસ્તુ લાવવાની છે. અને હવે ચૂલો સળગાવું છું. અને લાકડા પણ નથી, પણ થોડાક લાકડા છે એટલે સળગાવી લઉં અને પછી જઈશ લેવા માટે. અને હજી તો મારે માથું પણ ઓરાયું નથી એટલે થોડુંક એવું લાગે છે, એટલે
ચાલશે. તો હેંડો હવે ચૂલો સળગાવી લઉં. તો ફ્રેન્ડ્સ પાછો સંજુનો ફોન આવી ગયો હતો એટલે પાછું વાત કરતી હતી ફોનમાં, અને અહીંથી પૂછી નહીં જાય અને પછી ત્યાં જઈને ફોન કરે કે શું લાવવાનું છે. તો કહી દીધું એને કે આટલી વસ્તુ લાવવાની છે એમ. અને હવે ચૂલો સળગાવી લઉં, અને લાકડા પણ છે ને પણ થોડાક એવા લાકડા છે. તો ચૂલો સળગાવી લઉં અને પછી લેવા જવા પડશે હાથથી. ત્યાં તમને ખબર જ છે અમે કઈથી લાવીએ છીએ. તો હાંડો હવે ચૂલો સળગાવીને પાણી મૂકી દઉં. સંજુ પાછું ઓર્ડર પણ આપી દીધો છે, પાણી મૂકી દેજો મારા એ નાહવાનું છે. તો ઓર્ડર આપે એટલે પાછું આજ્ઞાનું પાલન કરવું પડે. તો એવું કંઈક છે. તો હેન્ડો ફ્રેન્ડ્સ હવે પાણી મૂકી દઉં અને પછી જાઉં લાકડા લેવા. નહીં તો વાસણ પણ ઘસવાના જ છે, બહાર મૂકીને આવીશું. પણ પહેલાં જ કામ કરી લઉં. અને માથું પણ ઉરાવાનું ટાઈમ નથી મળ્યો એટલે ઉરાયું જ નહીં, એટલે થોડુંક એવું લાગે છે. અને થોડીક એમ 2-3 દિવસ પહેલાં તો ફ્રેન્ડ્સ મને છે ને ખાલી અને થોડુંક બધાને એવું છે. તમે સુશીલાબેન એમનો બ્લોગ જોયો હશે ને, એમાં પણ તમે જોયું હશે કે અલ્કેશભાઈને પણ થોડોક તાવ એવું આવી ગયું હતું, અને સુશીલાબેનને પણ એવી જ તબિયત છે. તો એવી રીતના મને પણ થોડુંક તાવ અને પેટમાં દુખતું હતું, માથું ને એવું બધું હતું. અને અમે એક બ્લોગમાં ખાલી મારાથી એટલું કહેવાય ગયું કે મને ખાવાનું નથી ભાવતું ને મારી તબિયત નથી સારી ને એવું બધું કહેવાય ગયું. એમાં તો ઘણી બધી એવી કમેન્ટ આવી ગઈ અને ફોન પણ આવી ગયા. તો શું કરવાનું ફ્રેન્ડ્સ, એવું તમારે નહીં વિચારવાનું, એવું કંઈ જ નથી અત્યારે. અને હવે તો અમારી પરિસ્થિતિ પણ એવી છે થોડીક, એટલે થોડીક નબળી પરિસ્થિતિ છે મારે ને સંજુની. કેમ કે હવે અમે 2 જણ છે તો એ છતાં કામ તો કરીએ છીએ, પણ ખાવાનું બધું ચાલી જાય છે સારી રીતના, અમે રહીએ પણ છે. પણ એવું અત્યારે કંઈ જ નથી. અને અત્યારે એવું નહીં, અમે પછી અમારી એટલી અત્યારે એમ કેપેસિટી નથી કે અમે અમારે લાઈફમાં ત્રીજું આવે એવી નથી. એટલે તમે સમજી ગયા હશે, પણ હું થોડુંક અધૂરા શબ્દમાં કહું છું. અને કમેન્ટ પણ તમે ઘણા બધા એ વાંચી પણ હશે. તો એવું કંઈક છે. તો પાછા કહેશે કે કમેન્ટના જવાબ પણ નથી આપતા એમ. તો કહી દઉં હું કે એવું કંઈ નહોતું, પણ થોડીક તબિયત થોડુંક વાતાવરણના લીધે ઠંડુ ને એવું. અને અમારે કેવું કે સવારમાં વહેલા જાગવાનું હોય કામ કરવા, બધું રાંધવા ને એવું, એટલે થોડુંક સાલને ઓળીએ પણ તોય થોડીક ઠંડી ને એવું બધું પડે એટલે થોડુંક બીમાર થઈ જવાય. એટલે એવું થોડુંક હતું. ને પછી અમુકને એવું લાગ્યું કે કંઈક હશે એવું લાગ્યું. તો એવું કંઈ નથી. એવું હોય તો હું નહીં છુપાવું તમારાથી, પણ એવું કંઈ નથી. અત્યારે તો અમારી થોડીક તમે જોઈ શકો છો પરિસ્થિતિ. અમે કાલે ગયા તોય અમે અહીંથી ગયા હતા, અને પછી અમે હાલોલ ગયા હતા, અમારે થોડુંક કામ હતું ને એટલા માટે. તો ત્યાં અમારે કેવું કે અમારે એક રાત રોકાવાય એવું પણ નહોતું. કેમ કે તમને કહું, અમારી પાછા કહેશો કે તમે દુઃખની જ બધી વાત કર્યા કરો, પણ જે સાચું છે ને એ જ કહું કે અમે ત્યાં જતા પછી અમારે ઘર કેવું છે તમને ખબર જ છે. તો એ બધું સાફ સફાઈ ને એવું બધું કરવાનું થઈ ગયું હશે. એટલે એમ એકદમ આમ અંદર આમ લાઇટ પણ નહીં હોય, કશું જ નહીં. અને જઈને અને તમને ખબર છે કે અમારી જોડે વાસણ પણ માપના જ છે અને ગોદડી પણ માપની જ છે. એવું બધું અમારે તમને કહેતી નથી, એવું બધું અમે લઈ જ લેશું. પણ અત્યારે અમારે થોડુંક એવું છે કેમ કે અમારે કામ કરવા બીજે જવાનું હોય ને રહેવાનું પાછું ત્યાં જવાનું હોય, એટલા માટે અમારી જરૂરિયાત પર પૂરતું જ અત્યારે રાખીએ. અમે વધારે નથી રાખતા, અમારે જેટલી જરૂર છે ને એટલું જ રાખીએ. કેમ કે વધારાનો બધો પછી સામાન લઈએ તો પછી અમે મૂકીએ કંઈ ને એવું બધું અમારે પ્રોબ્લેમ થઈ જાય. કેમ કે અત્યારે અમારે બધે કામ કરવા અમારે બહાર આવી રીતના નીકળવું પડે, એટલે કાઠિયાવાડમાં આવવું જ પડે મજૂરી કરવા માટે. એટલે અમે છે ને વધારે સામાન નથી રહેતા. એટલે અમે કેમ ત્યાં હાલોલ ગયા ને, ત્યાં અમે ત્યાં કાલોલમાં અમારે ઘર છે ને નાનું અમથું એમ બનાવ્યું છે.
પ્લોટ લઈને. તો એમાં કેમ નહીં રહેવાય, કેમ કે અમારે છે ને હવે ઠંડીની એમ સમય છે અત્યારે, એટલે પછી ઓઢવા માટે અમારી જોડે ગોદડું નહીં હોય, પછી અમારે રાંધીને ખાવા માટે અમારી જોડે વાસણ નહીં હોય, અને ત્યાં વાસણ અમારે એટલે પૂરતા નહીં કે જે રાંધીને ખવાય એવું બધું. એક વસ્તુ હોય ને તો એક વસ્તુ ઓછું પડે એવું બધું હોય, એટલે એવું બધું કારણ હતું ને એટલે અમે ત્યાં નહીં રોકાયા. બાકી અમે એટલો બધો રીસ હું લે આખો દિવસ બસમાં પછી તબિયત વધારે બગડી જાય. પણ એ જ કારણે અમારે રાત પાછું અહીંયા આવવાનું. સવારમાં વહેલા ત્યાં અમે બારેજા ધામમાંથી નીકળ્યા, હાલોલ ગયા, પાછા હાલોલથી પાછા અહીંયા આવ્યા લીમડી. આખો દિવસ બસમાં જ ગયો. કેટલી 3-4 બસો તો આમથી આમ બદલી. અમે પહેલાં અમે ખેડા ગયા, પછી ખેડાથી હાલોલ, પછી હાલોલથી પાછા બસમાં બેઠા લીમડીની બસમાં, અને પછી લીમડીથી અડધી રાત અહીંયા આવ્યા હતા. અને પછી એવી રીતના હું એટલું બધું ડ્રાઈવિંગ એમ કે બસમાં બી હું બધું કંઈ ફરી નહીં શકું, પણ તોય છતાં અમારી મજબૂરી હતી, જવું જ પડે એવું હતું, એટલે પછી ગયા હતા. એવું થયું હતું ફ્રેન્ડ્સ, એટલે અમે ત્યાં નહીં રોકાયા. અને એવી રીતના હતું કાલે, એટલે બ્લોગ પણ નહીં બનાવ્યો. અને મારી તબિયત થોડી એટલે થોડુંક આવું છે, બાકી તો આમથી આમ ફરવામાં જ અમારે રહેવાય ને, એટલે બાકી તો બીજું કંઈ નહોતું પ્રોબ્લેમ. તો એ રોકાવાનું હતું મન હતું એવી અહીંયા રાત પડી જાય, પછી અહીંયાથી અમારે આવવાનું કેવી રીતે અજાનું બધું ગામ ને એવું હોય, અને સંજુ એકલી મને લઈને બધે ફરવાનું હોય, એટલે થોડુંક એ જ હોય ને જોખમવાળું. જઈને તે હવે કયો એમ જવાનો છે, એટલે જઈને તે લઈને નહીં ફરાય, પણ શું કરવાનું, થોડીક મજબૂરી એટલે ગયા હતા. અને પછી પાછા અમે આવ્યા રાતે અહીંયા, એવું હતું ફ્રેન્ડ્સ. તો હેંડો હવે ચૂલો સળગાઈ લઉં, નહીં તો તમારી જોડે વાત જ કરતી રહી જઈશ. તમારી તબિયત નથી સારી ને એનું આ કારણ હતું, બીજું કંઈ કારણ નહોતું કે ઠંડીના લીધે, અને થોડુંક વાતાવરણ એવું છે, બધાને જ એવું થાય છે, તાવ ને પેટમાં દુખે ને એવું બધું. એટલે મને પણ પહેલાં જ એવું થઈ ગયું. પણ હું છે ને કેમ કે અમારે જીરું નીંદવાનું હતું ને, તો અહીંયા જ્યાં હોય પછી જીરું નીંદવાનું હોય, અને બધા નીંદતા હોય. પછી મેં થોડીક તબિયત નહીં સારી લાગતી હતી ને, તોય મેં રોજ કામ જ કર્યા રાખ્યું. હર એક વસ્તુમાં કંઈક ને કંઈક મજબૂરી, એટલે માણસને તમને હું કંઈ નહીં કહેતી ફ્રેન્ડ્સ, તમને કંઈ કહે તો પછી કમેન્ટ પાછું કરી દે કે તમે આવું બોલો ને તેવું બોલો ને દુઃખની જ વાતો કરો. એટલે તમારા માટે હંમેશા ભલે ને દિલમાં તકલીફ હોય પણ મોઢા પર સ્માઈલ રાખવી પડે, એટલે રાખીએ તો કશું વાંધો નહીં ફ્રેન્ડ્સ. હાલો હવે ઘણા બધા તમને સપોર્ટ કરે છે, તો આવો નવો સપોર્ટ કરતા રહેજો. અને હવે આ બ્લોગ અહીંયા સુધી રાખી દઉં, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, એક મસ્ત મજાને એવી કમેન્ટ કરી દેજો. અને અત્યારે પણ એવું લાગે ને તો એ દવાખાને નથી ગઈ હજુ, અને નથી જવાનું ગમતું દવાખાને, ગોળી લઈને સારી થઈ જાવ ને એવું મને થાય છે. અહીંયા છે ને મેસ લાગી ગઈ છે આ ચૂલાની, તો હેંડો ચૂલો સળગાઈ લઉં. તો ફ્રેન્ડ્સ હવે આ બ્લોગ અહીંયા સુધી રાખી દઉં. અને તમે પાછા એવું નહીં વિચારતા હોય કે આ કંઈક વ્યૂઝ લાવવા માટે આ બ્લોગ બનાવ્યો હશે, એવું કંઈ જ નથી. કમેન્ટ હતી ને એટલા માટે હું કહી દીધું છું. અને એ પણ અમારા ખાસ બધા પહેલાંથી જે અમને સપોર્ટ કરતા આવે છે ને એમની બધાની કમેન્ટ હતી. અને એ લોકોનો નંબર પણ નથી મારી જોડે, કેમ કે બીજા ઘણા બધા એવા છે એમનો નંબર છે, પણ એમની કોઈની એટલી કમેન્ટ નથી આવી. પણ જે પહેલાંથી અમને સપોર્ટ કરતા આવે છે એમની કમેન્ટ હતી, અને એ બધી સલાહ પણ એવી આપી છે. પછી તમે થોડુંક અત્યારે તમે ધ્યાન રાખજો, કેમ કે એવું બધી ઘણી બધી એવી કમેન્ટ આવી છે. તો કમેન્ટનું એવું બધું હું નહીં બોલતી, પણ એમ કહી દઉં એટલા માટે હું બ્લોગ બનાવ્યો છે, કેમ કે એ છે ને મોટી થોડીક ઉંમરના છે અમારા કરતાં, એટલે એમને થોડુંક કેમ કે અમને માને છે અમારા પોતાના જેવા, એટલે અમને અમારું ટેન્શન આવતું હોય, એટલે કમેન્ટ કરીને એ કહેતા હોય અમને, તો અમે રિપ્લાય આપીએ. પણ એમને કદાચ પછી જોતા નહીં આવડે ને, એટલે હું બ્લોગમાં જ બોલી જાઉં, એમના માટે હું બોલી છું. બાકી બ્લોગમાં વ્યૂઝ આવે કે અમને અમારો વિડીયો વાયરલ થાય એના માટે નહીં, કેમ કે આવી વાત મને મજાકમાં અને કેવું એમ ખાલી પોતાના વ્યૂઝ માટે આવી વાત મને નહીં કહેવાત હતી. અને સંજુ પણ આવી ગયો છે, એટલે આ વાત આખો જ્યારથી ચેનલ બનાવી
અને આવી વાત તો અમે મજાકમાં આવી નથી બોલતા. કેવી તો સંજુ આવ્યો છે ફ્રેન્ડ્સ બધું સામાન લઈને, અને હજી હું પાણી પણ નથી મૂક્યું. ફોન આવેલો કોનો? જિગ્નેશભાઈના સબસ્ક્રાઇબર ના આવડે ત્યાં વિડીયો કમ નથી મૂકતા એમ કહેતા હતા. હમણાં જ ફોન આવેલો, મેં બાઇક પર વાત કરતા કરતા આવતા હતા. હા મેં કઈ પ્રોબ્લેમ નથી થયો, વિડીયો મૂકવાનો છે પણ ટાઈમ જ ન થયો ને એટલે બ્લોગ એ નતા બનાવ્યા. તો મેં પણ ફ્રેન્ડ્સને કીધું કે ઘણા બધાને એવી કમેન્ટ પણ આવે છે કે તમે બ્લોગ કેમ નથી બનાવતા. પણ સંજુ આપણે કમેન્ટ આવતી હતી ને કે તમારે કંઈક છે કે શું એવી કમેન્ટ આવતી હતી ને એટલા માટે હું કહી દીધું કે અમારી અત્યારે પરિસ્થિતિ નથી, પછી અમે કેવી રીતના બ્લોગ બનાવ્યા. હેલો સોરી, એવું હોય અમારે, એવું એમ ભૂલાઈ જાય બધું. તાવમાં તો થયું હતું એમ. હા તાવ માથું ને અત્યારે પણ હજી પણ તબિયત એવી જ લાગે છે નહીં સંજુ? ઠંડીના લીધે ને બધું એમ કે તોય એમ શરદી ને એવું તો ઠંડીમાં ચાલતું હોય એટલે એવું થાય. એટલે પણ મેં કહું કે અમે આવું કોઈ વ્યૂઝ માટે ને એવો નથી આ બ્લોગ બનાવતી એમ, કેમ કે અમારા જે જૂના સબસ્ક્રાઈબ એ અમને કમેન્ટ કરે એટલે અમને અમારે કેવું પડે, કેમ કે એમનું પણ અમે માન રાખીએ છીએ નહીં સંજુ? હમણાં એવું કઈ વિચારતા નથી એવું નહીં, કેમ કે અત્યારે અમારી એવી કેપેસિટી નથી. અમે 2 જણ છે ને તોય અમે એમ કે અમુક ટાઈમે અમને એવું થાય કે હવે શું કરીએ એમ, પછી અમારે એટલી જિમ્મેદારી અમારા પર આવી જાય તો અમે એટલા હજુ અમારામાં એટલી હિંમત નહીં સંજુ? અમે તૈયારી હારી જઈએ, તમને ગમે એટલા અમે બોલતા એવું લાગે પણ અમે અંદરથી છે ને એમ ખોખલા છે, અમારામાં કંઈ હિંમત નથી. એટલે અમે અત્યારે એવું કશું નહીં. તો અમે એવું બાળકનું એવું અત્યારે નથી વિચારતા. તો હું પ્રેગ્નેન્ટ કે એવું નથી, પણ એવું મજાકમાં તો એવું નહીં કહેવાય નહીં સંજુ? બાકી અમુક લોકોને જેને હોય નહીં ને એ બચારા એમ કે એવી પ્રાર્થના કેટલું પૂછતા હોય એવું બધું હોય ને, એટલે પછી એવું મજાકમાં નહીં કે ઘણા બધા બ્લોગ પણ હું જોઉં છું ને એ બધા એવું જ કહેતા હોય કે ખાલી બ્લોગ બનાવીને મૂકતા હોય અમારા આવું છે તેમ છે એમ. પણ હું અમારા આટલા સુધી બ્લોગ બનાવે તો એમાં કોઈ દિવસ એવું હું બ્લોગ નહીં બનાવતી. પેલા પણ કમેન્ટ આવતી હતી કે આવું તમે આવું રીતના કરો, તમારે કઈ પછી ઘરે બોલાવી લેશે એમ. હા પેલી એવી કમેન્ટ આવતી હતી, પણ તોય છતાં હું એવું નહીં, આપણે પણ થોડુંક આપણી એમ આગળનું ભવિષ્યનું વિચારવું પડે નહીં સંજય? કદાચ ભવિષ્યમાં કંઈક બેમાંથી એકને થોડુંક એમ બીમાર કે એવું અમે થઈએ તો પછી હવે તો ભગવાનના હાથમાં છે જે છે એની, ભગવાન માતાજીના હાથમાં છે. હું તો કંઈ નહીં કહી શકતી ફ્રેન્ડ્સ. તો હેડો હવે આ બ્લોગ અહીંયા સુધી રાખી દઉં, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને બધા ફ્રેન્ડ્સને જય માતાજી, બાય બાય.